અંકલેશ્વર નગરમાં રખડતા ઢોરની વિકટ સમસ્યા મામલે નગરપાલિકા તંત્ર એક્શનમાં આવ્યું છે અને જેમાં ટ્રાફિકને અડચણરૂપ રખડતા ઢોર પકડી નગરપાલિકાના ઢોર ડબ્બામાં પૂરવામાં આવ્યા હતા અને પ્રથમ દિવસે 14 જેટલા રખડતા ઢોરને પકડીને ઢોર ડબ્બામાં પૂરી પશુને રખડતા મૂકી દેનાર પશુપાલકો સામે કડક કાર્યવાહીની ચીમકી આપી છે। અંકલેશ્વર શહેરમાં રખડતા ઢોરની વિકટ સમસ્યા માથાના દુખાવા સમાન બની ગઈ છે અને રખડતા ઢોર જાહેર રસ્તા ઉપર ગમે ત્યાં અડીંગો જમાવીને બેસી જાય છે, જેના કારણે વાહન ચાલકોને અકસ્માત થવાનો ડર રહે છે। તેમજ ટ્રાફિકની સમસ્યા ઊભી થાય છે ત્યારે રખડતા ઢોર મામલે અંકલેશ્વર નગરપાલિકા તંત્ર એક્શનમાં આવ્યું છે અને અંકલેશ્વર નગરપાલિકાના ચીફ ઓફિસર કેશવલાલ કોલડિયાના માર્ગદર્શન હેઠળ શહેરમાં રખડતા ઢોર પકડવાની ડ્રાઈવ શરૂ કરવામાં આવી છે અને જેમાં ટ્રાફિકને અડચણરૂપ રખડતા ઢોર પકડી નગરપાલિકાના ઢોર ડબ્બામાં પૂરવામાં આવ્યા હતા, જેમાં ગાય અને વાછરડા સહિત 14 રખડતા ઢોરને ઢોર ડબ્બામાં પૂરવામાં આવ્યા છે। આજરોજ અંકલેશ્વર નગરપાલિકા દ્વારા શહેરમાં રખડતા ઢોર જે ટ્રાફિકને અડચણ કરતા હોય અને કોઈને નુકસાન ન કરે એ કારણસર નગરપાલિકા દ્વારા રખડતા ઢોર પકડવાનું અભિયાન ચાલુ કર્યું છે। એમાં આજરોજ સ્ટેશન રોડ, 3 રસ્તા, તીરામણ નાકા જુદા જુદા વિસ્તારમાં ઢોર પકડવા માટે ગયેલા હતા ને એ કામગીરી દરમિયાન રખડતા ઢોરોને પકડવામાં આવેલ છે ને આથી દરેક ઢોર માલિકોને પણ તાકીદ કરીએ છીએ કે તમે તમારા ઢોરો ઘરે બાંધીને રાખો ને રખડતા છોડવાના નહીં કે જેથી નુકસાન થાય। અને નગરપાલિકા દ્વારા જો આવી રીતે તાકીદ કરવા બાદ પણ જો તમે અમલવારી નહીં કરશો તો કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે અને જે પકડેલ ઢોર હોય તે પાંજરાપોળમાં ભરૂચ ખાતે અમે મૂકવામાં આવશે।